નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગણિત કાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય। ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ તમે લખી નાખો અને વિભાગ બી થી ચાલુ કરીશું। વિભાગ બી જો વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। 2 માર્ક્સનું છે। ભૂમિતિના 3 અવ્યાખ્યાયિત પદ જણાવો, તો કે બિંદુ, રેખા અને સમતલ। બીજું, એક જ પ્રકારના માપનનું શું કરી શકાય, તો લખો સરખામણી અને સરવાળો। ત્રીજું, જો x, y અને z એક રેખા પર આવેલા 3 બિંદુઓ હોય અને બિંદુ y એ બિંદુ x અને z ની વચ્ચે આવેલ હોય તો સાબિત કરો કે xy વત્તા yz બરાબર xz। જો આવી રીતે રેખા તમે દોરીને દર્શાવી શકો છો વિદ્યાર્થી મિત્રો। હવે લખો, ઉપરની આકૃતિમાં xy વત્તા yz બરાબર z સાથે xz સમપાતી છે। યુક્લિડના સ્વયંસિદ્ધ સત્ય 4 મુજબ વસ્તુઓ પરસ્પર બંધ બેસતી હોય તો તે એકબીજાને સમાન હોય, તેથી xy વત્તા yz બરાબર xz। ચાલો હવે ચોથો પ્રશ્ન, સમીકરણ x વત્તા 20 બરાબર 50 નો ઉકેલ મેળવો। તેમાં વાપરેલ યુક્લિડની પૂર્વધારણાનો ઉલ્લેખ કરો। તો x વત્તા 20 બરાબર 50, તો x વત્તા 20 ઓછા 20 બરાબર 50 ઓછા 20, તો x બરાબર 30। સરખામાંથી સરખા બાદ કરીએ તો શેષ ફળ સરખી રહે। ચાલો હવે પાંચમો પ્રશ્ન, જો આપેલ આકૃતિમાં જો AB બરાબર CD હોય તો સાબિત કરો કે AC બરાબર BD। આ સાબિતીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્યો જણાવો। જો આકૃતિ આપેલી છે તો AB બરાબર CD શું છે? પક્ષ। તો AB વત્તા BC બરાબર CD વત્તા BC, બંને બાજુ BC ઉમેરતા તો AC બરાબર BD। સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે। છઠ્ઠું, આપેલ આકૃતિમાં PQ બરાબર LM, Q એ PR નું મધ્યબિંદુ તથા M એ LN નું મધ્યબિંદુ છે। સ્વયંસિદ્ધ સત્યોના ઉપયોગથી સાબિત કરો કે PR બરાબર LN। જો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો। હવે લખો PQ બરાબર LM, તો Q એ PR નું મધ્યબિંદુ છે। PQ બરાબર QR, PQ વત્તા QR બરાબર PR એ પહેલું સમીકરણ। M એ LN નું મધ્યબિંદુ છે, તો LM બરાબર MN, LM વત્તા MN બરાબર LN બીજું સમીકરણ। પરિણામ 1 અને 2 પરથી PR બરાબર LN। એક વસ્તુને સમાન હોય એવી વસ્તુઓ એકબીજાને સમાન હોય। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।